રહ્યા છે કે નાના ફૂલડાથી શું કામ રાજકારણ રમાય છે। શાળાના જાગૃત વાલી પૂછે છે, શાળાના નાના ફૂલડાથી શું કામ રાજકારણ રમાય છે? આ ગટરનું રાજ શું છે? કયા કારણોથી આ બાળકોને ગટરમાં ચાલવાનું ફરજિયાત છે? આ માસૂમ બાળકો શાળામાં ભણવા જતા હોય છે। આ નાના ફૂલડા કોઈની મિલકત નથી। વધુમાં જણાવી રહ્યા છે કે મહિનાથી તમારે ગટર પ્રશ્ન સોલ્વ ન થતા હોય તો ખુરશી ઉપર બેસવાનો અધિકાર નથી। કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવી છે કે આ જગ્યાની વિઝિટ લેવામાં આવે। આ ગટરની સમસ્યા માટે લેખિત અને મૌખિત ઘણી રજૂઆતો આપી છે। સ્થાનિક વાલીઓ આ વિસ્તારવાળા હવે થાકી ગયા છે। આખી દુનિયામાં ગુજરાતની વાહ છે। વિદેશ મહેમાનો અહીંથી ફોટા પાડી જાય છે આ ગટરના। અત્યારે હજારો વિદેશી મહેમાનો અવરજવર આ રસ્તેથી કરતા હોય છે। મોદી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, કચ્છ સાંસદ વિનોદભાઈ તમામ બહારથી વિદેશી મહેમાનો અહીં બોલાવે છે। ત્યારે શું એક સ્વચ્છતા અને ગટર બંધ ન થઈ શકે? હવે તો હદ થઈ। આજુબાજુ શાળામાં ભણતા નાના ફૂલકાઓ પૂછે છે, અમારો શું વાંક છે? પોલીસ હેડક્વાર્ટર બાળકો પૂછે છે, અમારા વાલી રાત દિવસ પબ્લિક સેવા કરે છે, અમારો શું વાંક છે? આવી ઠંડીમાં પગ શાળાએ જઈ ત્યારે પણ ધોવા અને ઘરે આવી ત્યારે પણ ધોવા પડે છે। ત્યારે આ ગટરની સમસ્યાનો જલ્દીથી ઉકેલ આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ન્યૂઝ બ્યુરો, ચીફ લખપત તાલુકા।